કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ વિલેજ રસોઈ ગુજરાતીમાં. આજે અમે બનાવીશું બટાકા ભૂંગળા. તો મિત્રો આપણે સૌથી પહેલા ધોઈ નાખશું આપણા બટાકા. મિત્રો તમે જુઓ છો આપણે ભૂંગળા બટાકા માટે ઝીણા ઝીણા બટાકા લીધા છે, એને આપણે સારા પાણીથી ધોઈ લઈશું. તમે મિત્રો જોઈ શકો છો આપણે સારા પાણીથી આ બટાકાને ધોઈ લીધા છે. તો હવે આપણે એને બાફવા મૂકશું. બટાકા બાફવા માટે આપણે નાખી દઈશું થોડું મીઠું. બટાકા સારા બફાય એટલા માટે આપણે એને ઢાંકી દઈશું. આપણે 100 ગ્રામ જેવું મિત્રો લીલું લસણ લીધું છે, એને ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું. મરચાને ઝીણા ઝીણા કટિંગ કરીને આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખશું. સૂકા લસણને આપણે ફોલીને મિક્સરમાં ગ્રેવી કરશું. બીટને છોલી લઈશું આપણે. બીટને આપણે મિત્રો છીણી લઈશું. તમે બધા સ્કૂલે જ આવશો? તો આપણું રાષ્ટ્રગીત ગાઈ નાખો, જન ગણ મન વાળું. આપણે આપણા મિત્રો જે બટાકા બાફવા મૂક્યા હતા એને ચેક કરી લઈશું. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણા બટાકા કમ્પ્લીટ બફાઈ ગયા છે. તો હવે આપણે એને ચૂલા ઉપર ઉતારવાની તૈયારી કરશું. બટાકા બાફવા મિત્રો આપણે જે પાણી મૂક્યું હતું આપણે એને કાઢી લઈશું. મિત્રો આપણે નાના નાના બટાકા 5 કિલો લીધા હતા ભૂંગળા બટાકા માટે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એને આપણે બાફી લીધા છે. હવે આપણે એને ફોલી લેશું. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો 200 ગ્રામ મરચાં આપણે લીધા હતા એની આપણે મિક્સરમાં પેસ્ટ કરી લીધી છે. 200 ગ્રામ 250 ગ્રામ જેવું લસણ લીધું હતું સૂકું આપણે, એને પણ આપણે મિક્સરમાં પેસ્ટ કરી લીધું છે. કોથમીર, લીલું લસણ એ 100 ગ્રામ, કોથમીર 200 ગ્રામ અને બીટ આપણે એને છીણી લીધું છે. તો આપણે આપણા વઘારવાનું ચાલુ કરશું. બચ્ચે સોટે બચ્ચે
આપણે હવે વઘારવાનું ચાલુ કરશું. વઘાર માટે નાખી દઈશું 500 ગ્રામ જેવું તેલ. તેલ ગરમ થઈ ગયું છે તો નાખી દઈશું જીરું. થોડી નાખી દઈશું હિંગ. તો મિત્રો હવે નાખી દઈશું આપણે લીલા મરચાની પેસ્ટ. મિત્રો આપણી રેસીપી બને ત્યાં સુધી આપણા વિડીયોમાં બન્યા રહેજો. અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણી મરચાની ગ્રેવી કમ્પ્લીટ શેકાઈ ગઈ છે. તો હવે નાખી દઈશું લસણની પેસ્ટ. તો મિત્રો આપણી મરચા લસણની પેસ્ટ કમ્પ્લીટ છે. તો હવે નાખી દઈશું 100 ગ્રામ જેવું લીલું લસણ. તો મિત્રો હવે નાખશું આપણે મીઠું. હવે નાખશું મિત્રો આપણે લાલ કાશ્મીરી મરચું. હવે નાખશું આપણે ધાણા જીરું. હવે નાખશું આપણે ગરમ મસાલો. મસાલા બળી ના જાય એટલા માટે થોડું નાખશું પાણી. નાની વાટકી ખાંડ. મિત્રો હવે આપણે આમાંથી અડધા દાણા આની અંદર નાખશું. અડધા દાણા આપણે બટાકામાં ડેકોરેશન કરવા નાખશું. હવે નાખશું આપણે 1 ગ્લાસ પાણી. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે એને ચૂલા ઉપરથી ઉતારી લેશું. આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે ભૂંગળા પાપડને તળવાનું ચાલુ કરશું. તળવા માટે નાખશું તેલ. ભૂંગળા તરવાનું ચાલુ કરશું આપણે. ખાલી કરી દે. આપણી ગ્રેવીને હવે આપણે બટાકા ઉપર નાખી દઈશું. હવે નાખી દઈશું આપણે એની ઉપર છીણેલું બીટ. હવે નાખી દઈશું લીલા ધાણા.
બટાકા ભૂંગળા